એવા મહાદેવના મંદિરની વાત કરીશું જેના વિશે આપણે કદાચ જ ક્યારેક સાંભળ્યું હશે અને તેમના ચમત્કાર વિશે પણ આપને કદાચ જ ખબર હશે. નૈમિષારણ્યના રુદ્રાવર્ત તીર્થમાં ચમત્કારથી ભરેલું એક મહાદેવનું મંદિર આવેલું છે જે અદ્રશ્ય છે અને એ શિવલિંગની એવી વિશેષતા છે કે જ્યાં આપણે જે પ્રસાદ ચડાવીએ છીએ તે પ્રસાદ આપણને શિવલિંગ તરફથી પરત આપણને પાછો મળે છે. જેને એક ચમત્કારિક વાત. આવો જાણીએ આ ચમત્કાર વિશે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ અદ્રશ્ય શિવલિંગના ચમત્કારની કથા આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન અવશ્ય હિટ કરશો અને આ ચમત્કારિક શિવલિંગની કથા અંત સુધી અવશ્ય સાંભળશો. ચક્રતીર્થથી લગભગ 7 કિલોમીટર દૂર આ ભગવાન શંકરનું અનોખું અને એકમાત્ર મંદિર આવેલું છે જે શિવલિંગ દેખાતું નથી. આ સ્થાનને રુદ્રવત તીર્થ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો એને રુદ્રવત કુંડના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મહાદેવના ચમત્કારનો દુર્લભ અને અનોખું પ્રમાણ છે જે જોઈને આજના વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને હજુ સુધી પણ એ ચમત્કારને કોઈ શોધી નથી શકે. મંદિરના કુંડમાં 5 ફળ ચડાવવામાં આવે તો 2-3 ફળ તો આપણને પાછા મળી જાય છે, મતલબ તે ફળ આપણી પાસે આવી જાય છે. જ્યારે બાકીના પાણીની અંદર જે શિવલિંગ અદ્રશ્ય રૂપથી આપણને નથી દેખાતું તેને ભગવાન શંકર સ્વીકાર કરે છે ને એક ચમત્કારિક વાત. લોકોનું માનવું છે કે અહીં પાતાલપુરીમાં નદીની ઊંડાણમાં એક ભગવાન શંકરનું શિવલિંગ છે જેના કારણે આવો ચમત્કાર થાય છે. નૈમિષારણ્યના તીર્થમાં આસ્થાની આ ઘટનાને લોકો સદીઓથી જોતા આવ્યા છે અને આ ચમત્કારનો અનુભવ પણ કરે છે. ઉત્તર પ્રદેશના સીતાપુરથી લગભગ 35 કિલોમીટર દૂર ગોમતી નદીના તટ ઉપર આ રુદ્રાવર્ત તીર્થ આવેલું છે. અહીં ઓમ નમઃ શિવાય નામનો જાપ કરીને ફળ, દૂધ અથવા તો બીલીપત્ર નદીમાં અર્પણ કરવામાં આવે તો તે સીધું પાણીમાં સમાઈ જાય છે. નૈમિષારણ્ય 88,000 ઋષિ મુનિઓની તપોભૂમિ માનવામાં આવે છે અને ભગવાન શંકરનો આ એવો એક સંસાર છે જ્યાં આજે વિજ્ઞાન પણ ફેલ છે. હા, આપ આ સાચું વાંચી રહ્યા છો. આપને ભગવાન ભોલેનાથના એક એવા સ્થાન વિશે આજે હું બતાવવા જઈ રહી છું જેનું રહસ્ય આજે પણ રહસ્ય જ છે. અહીંના વિશે આજ સુધી કોઈ પણ જાણકારી નથી મેળવી શક્યું. જેનું રહસ્ય આજે પણ રહસ્ય જ છે. અહીંના વિશે આજ સુધી કોઈ પણ જાણકારી નથી મેળવી શક્યું. પૌરાણિક માન્યતા અનુસાર કંઈક કેટલાય હજારો વર્ષ પહેલાં અહીં એક શિવ મંદિર હતું, પરંતુ બાદમાં આ મંદિર પાણીમાં સમાઈ ગયું. કહેવામાં આવે છે કે જ્યારે નદીમાં જળ સ્તર ઓછું હોય છે ત્યારે આ મંદિરના અવશેષો પણ જોવામાં આવે છે. માન્યતા છે કે આ સ્થાન પર નદીની અંદર શિવલિંગ પણ છે જેના કારણે જે ભક્ત ભગવાન શંકરને યાદ કરીને નદીમાં દૂધ, બીલીપત્ર અને ફૂલ અને ફળ અર્પણ કરે છે તે શિવલિંગની ઉપર સમર્પિત થાય છે અને જેને કારણે ભગવાન શંકરને તે અર્પિત થાય છે અને ભગવાન શંકર એનો સ્વીકાર પણ કરે છે. અહીં અનોખું ધાર્મિક અને પુરાતાત્વિક તીર્થ
પોતાની અનોખી ધાર્મિક માન્યતાઓ અને ચમત્કારો માટે ખૂબ જ પ્રખ્યાત છે. અહીં ભક્ત આવીને જે પણ સામગ્રી અર્પણ કરે છે તે પાણીમાં સમાઈ જાય છે અને જો ભગવાનને કહેવામાં આવે તો તેને પ્રસાદના રૂપમાં તે પાછું પણ આપણને પ્રાપ્ત થાય છે. અહીં એક એવું શિવલિંગ છે જે ગોમતી નદીના પાણીમાં ડૂબેલું છે અને ભક્ત તેનો દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવે છે. અહીં લોકોનું માનવું છે કે રુદ્રાવર્ત તીર્થમાં ભગવાન શંકર અદ્રશ્ય રૂપમાં ગોમતી નદીના જળમાં બિરાજમાન છે. અહીં ભક્ત બીલીપત્રને ઓમ નમઃ શિવાય કહીને અર્પિત કરે છે તો તે પાણીમાં ચાલ્યું જાય છે. આપણે જનરલી જોઈએ તો જ્યારે નદીમાં દૂધ આપણે રેડીએ તો તે પ્રવાહિત થઈ જાય છે, પરંતુ આ સ્થાન એવું છે કે જ્યારે આપણે દૂધ ભગવાનના શિવલિંગ પર અર્પણ કરીએ છીએ ત્યારે તે ફેલાતું નથી, પરંતુ સીધું જ નદીની અંદર સમાઈ જાય છે. દૂધની જે ધારા હોય તે ધારા તેમને તેમ અને તેટલી જ પાતળી ધારા પાણીની અંદર ક્યાં જાય છે તે આજે પણ એક રહસ્ય છે અને દૂધ ફેલાતું પણ નથી. અહીં રુદ્રાવર્ત તીર્થધામમાં ઓમ નમઃ શિવાયના જાપ સાથે કરવામાં આવેલી પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે અને શ્રદ્ધાળુઓની અહીં અતૂટ આસ્થાના કારણે આ તીર્થસ્થળ પર શિવભક્તિનો એક પ્રમુખ કેન્દ્ર છે અને હાલ શ્રાવણ મહિનામાં તો અહીં ભક્તોનો જમાવડો રહે છે. છે ને એક અનોખું અને રહસ્યમય શિવલિંગ અને આ રુદ્રાવર્ત તીર્થનું મહાદેવનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. જય શ્રી કૃષ્ણ. તમને પણ જો અવસર મળે તો આવા શિવલિંગની મુલાકાત, આવા મહાદેવના મંદિરની મુલાકાત અવશ્ય લઈ ધન્યતા અનુભવશો. ફરી મળીશું અવનવા અને ચમત્કારી, અદ્રશ્ય હોય તેવા અને નવા વિષયો સાથે.